ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 33 મંગળવાર. અલગજી કહે છે કે હે નિરંજન, જેવી રીતે સંતોની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં તે સમજાવ્યું, તો તેવી રીતે દેવના પ્રસાદનો પણ ક્યારેય અનાદર કરવો જોઈએ નહીં. દેવના પ્રસાદનો તિરસ્કાર કરનારને દેવની અવકૃપા થતાં તેને અતિ કષ્ટ ભોગવવું પડે છે. આ પ્રસંગની એક નાની વાત કરી તને સમજાવું તે સમજ. એક વખતે નરક ચતુર્દશીના દિવસે શાસ્ત્રીબુઆ વાડીમાં હતા. ત્યારે તેઓ તથા ગોવિંદ સ્વામી અને શિવરામ શાસ્ત્રી એ ત્રણેય જણા સવારમાં શૌચખત જવા માટે નીકળ્યા. તે વખતે પૂજારીઓના છોકરાઓએ આવીને કહ્યું, આ ભગવાનનો પ્રસાદ લ્યો. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, અમે હાલ શૌચ માટે જઈએ છીએ, તેથી પ્રસાદને મઠમાં મૂકો. છોકરાઓએ ના પાડીને કહ્યું, અમે આમ ન કરીએ. જો તમે દેવનો પ્રસાદ લેશો તો તમને પ્રસાદ આપીશું. ભક્ત છોકરાઓની વાત સાંભળતા સ્વામીને વિચાર આવ્યો કે અમારા દેવ અમારી પરીક્ષા કરી રહ્યા છે. એવું મનમાં આવતા જ ગોવિંદ સ્વામી અને વાસુદેવ બંને પ્રસાદ ખાઈ ગયા. શિવરામ શાસ્ત્રીએ પ્રસાદ લીધો નહીં, તેનો અનાદર કર્યો. આગળ ચાલી શૌચ પતાવ્યું. સટકરમાં પતાવી મઠમાં પાછા ફરતા જ શિવરામ શાસ્ત્રીને એકાએક તાવ ચઢ્યો. શરીરભાન રહ્યું નહીં. શરીરમાં અશક્તિ આવી ગઈ. માત્ર પથારીમાં પડ્યા રહ્યા. તેમની પત્નીને રાત્રે સ્વપ્નમાં દેવે આવીને કહ્યું કે તારા પતિએ મારા પ્રસાદનો તિરસ્કાર કર્યો છે, તેથી મેં જ તેને શિક્ષા કરી છે. સવાર થતાં જ તે સ્ત્રીએ મઠમાં જઈને સ્વપ્નની વાત ગોવિંદ સ્વામીને કરી. ત્યારે તેમણે પ્રસાદની વાતનો બધો જ વૃત્તાંત પત્નીને કહી સંભળાવ્યો. તેના પશ્ચાતાપ માટે, અપરાધની ક્ષમા માટે પાદુકા ઉપર રુદ્રાભિષેક અને એક લઘુ રુદ્ર વિધિપૂર્વક કરાવ્યો. સ્વામીની આજ્ઞા પ્રમાણે કરતાં શિવરામ શાસ્ત્રીની તબિયત એકદમ સારી થઈ ગઈ. ત્યારથી શાસ્ત્રી બુઆએ નિયમ કર્યો કે દેવના પ્રસાદનો ક્યારેય પણ ત્યાગ ન કરતા તેને ખાઈ જવો જોઈએ. શ્રદ્ધાવાન લોકોએ પોતાના હૃદયમાં આવી સદવિચારની દ્રષ્ટિ રાખીને દેવો રાજી થાય એવું વર્તન કરવું. જો કોઈ શ્રદ્ધાહીન અને મૂર્ખ હોય તેમની સંગતિ કરીને શાસ્ત્રની અવજ્ઞા ત્રણેય કાળમાં ક્યારેય કરવી નહીં. બ્રાહ્મણ સિવાય બીજો કોઈ પ્રસાદ કહીને, ફળ સિવાયની કોઈ મળતી વસ્તુ પ્રસાદ કહીને કોઈ આપે તો તેનો ત્યાગ કરવામાં કોઈ દોષ નથી. માટે જ કેટલાક મંદિરોમાં આરતી બાદ કે ભજન બાદ પ્રસાદ વહેંચાતા હાથમાં લેતા મુખમાં આરોગતા પહેલાં ક્યાંક આવું ગવાય છે, પ્રસાદ લઈ પાવન થયા પૂર્યા મનના કોડ. વિચારો તો, પ્રસાદ એ કોઈ બાહ્ય ખાદ્ય સામગ્રી નથી. જ્યારે કોઈ પણ મુમુક્ષુ જીવ, સાધક, માનવી કે ભક્ત જ્યારે ભગવાનના ફોટા કે મૂર્તિ સામે પોતાના ભાવપ્રેમથી બનાવેલી સામગ્રીની થાળી મૂકે છે, ત્યારે જે તે ભક્ત હૃદયનો ભાવ જાણી જે તે દેવ ગુરુની દ્રષ્ટિનો શક્તિપાત તે સામગ્રી પર પડે છે. એટલે કે દેવદ્રષ્ટિની શક્તિ તેમાં આપાત થાય છે. જો ભક્તના હૃદયનો અતિપ્રેમનો અત્યાગ્રહ હોય તો તે છબી મૂર્તિમાંથી ઠાકોર જે તે સામગ્રી આરોગે છે પણ ખરો. જે તે સામગ્રી પર જે તે દેવની કૃપા દ્રષ્ટિ, સ્પર્શ, દ્રષ્ટિપાત જેવો જેનો ભાવ હોય તેવો તેમાં પ્રગટ થાય છે. પ્રસાદનો અર્થ સમજીએ. પર સાદ
પર એટલે પરમેશ્વર, સાદ એટલે ભક્ત હૃદયભાવનો સુણેલો સાદ, અવાજ, આર્તનાદ. એ સાદ સુણીને ઠાકોર, દેવ, ગુરુ ભક્તે પીરસેલી સામગ્રીને પોતે સ્વયં આરોગીને તેમાં પોતાનો શ્વાસ પૂરે છે. તેમાં પોતે અનુભવેલો સ્વાદ સ્વયં પ્રભુ તેમાં તેનો પ્રાણ પૂરે ત્યારે જ પ્રસાદ થયો એમ કહેવાય. માટે ઠાકોરને જમાડતા પહેલાં ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા વગેરે પંચપ્રાણની 5 આંગળીઓથી જુદી જુદી મુદ્રા આપી તેને જમાડીએ છીએ. આ ક્રિયા કરવી બહુ સહેલી છે, પણ ઠાકોરને ભાવ થકી જમતો જોવો બહુ અઘરો છે. માત્ર ક્રિયા કરી કરાવવાથી ક્યારેય પ્રસાદ બનતો નથી. પ્રસાદ કહેતા પહેલાં તેને ખરેખર સામગ્રી વાનગી કહેવાય. પણ જ્યાં હૃદયનો પ્રેમભાવ છલકાતા ઠાકોર જમતો મલકાતો દેખાય ત્યારે જ તે સામગ્રીમાંથી ભોગ આસક્તિ દૂર થતાં તે પ્રસાદ બને છે. તેને આરોગવાથી શરીરના જન્મોજન્મના પૂર્વ સંચિત પાપ કર્મોનો નાશ થાય છે. માટે જ પ્રસાદને પાવન કહેવામાં આવે છે. આ પ્રસાદની જ્ઞાનગોષ્ઠી અને તેના અનુગ્રહના અનુભવોનો એક ગ્રંથ રચાય. જેમ હરિઅનંત હરિકથા અનંતા છે ને, તેમ હરિઅનંત હરિપ્રસાદ અનંતા. નાસ્તિક કુતર્ક છો ફરે, શ્રદ્ધાવાને જાણ, ચઢી મૂર્ખની સોબતે શાસ્ત્ર અવજ્ઞા માન. ના કરવી કાલત્રયે હીન જાતીએ તેમ, પ્રસાદ ફલાદી આપતા લેવું ભાવે એમ. ભળતી વસ્તુનો કદી ના કરવો સ્વીકાર, ત્યજતા તેને દોષના જાણ નિરંજન બાળ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 111 દોહરો 26, 27, 28. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.